વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. 15મી ઓગસ્ટ અંતર્ગત આપણે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વક્તૃત્વ સ્પર્ધાનો આપણે કાર્યક્રમ છે, એટલે સ્પર્ધકો ઓછા છે, એટલે વધારે આપણે વાત નહીં, પણ એના નિયમો 2-3 કહી દો. નિયમ તો 10 છે એના અલગ અલગ, પણ આ સ્પર્ધકોએ જે ભાગ લીધો છે ને એને આપણે ધન્યવાદ આપી એના વચ્ચે એક તાળી પાડો કરો. કારણ કે અહીં જે બોલવું ને આની પાછું મોઢે બોલવાનું છે, એટલે એ અઘરી વસ્તુ છે. પહેલો નિયમ એ છે કે જે સબ્જેક્ટ એટલે વિષય લીધો હોય એ વિષયના અનુસંધાનમાં જ બોલવાનું હોય છે, વિષયાંતર થવું જોઈએ નહીં. એ પહેલો નિયમ. બીજો, બને ત્યાં સુધી આમ તો 100% મોઢે બોલવાનું હોય છે. નંબર 3, જ્યારે બોલતા હોય ત્યારે એના હાવભાવ, એની જે શૈલી હોય બોલવાની એ પ્રમાણે થવા જોઈએ. અને જ્યારે બોલે ત્યારે એની રજૂઆત, એની જે ભાષા શૈલી અને શુદ્ધ ઉચ્ચારણ એ હોવું જોઈએ. આ તમે ટૂંકમાં એટલા નિયમો કીધા, 10 નિયમો છે. એટલે વધારે વાત ન કરતા આપણે કાર્યક્રમની એ શરૂઆત કરીએ. બરાબર છે? હવે પ્રહલાદભાઈને આપું છું, એ આગળનો કાર્યક્રમ એ સંભાળશે. શુભ સવાર. આચાર્ય શ્રી, શિક્ષક ભાઈઓ બહેનો, વિદ્યાર્થી ભાઈઓ અને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ બહેન. પ્રેણભાઈએ કહ્યું એમ વક્તૃત્વ સ્પર્ધા શાળામાં યોજવામાં આવે એની પાછળનો મુખ્ય હેતુ તમારી બોલવાની જે કળા છે એને વિકસાવી, ખીલવી. શાળા કક્ષાએથી જો તમે સ્પષ્ટ વક્તા, સારું ઉચ્ચારણ અને બોલતા શીખી જાઓ તો આગળ ઉપર તમે જે તે ક્ષેત્રમાં જાઓ ત્યાં તમારી છાપ જે છે એ સરસ ઉપસી આવે. કારણ ઘણી વખત ઓફિસ વર્કમાં કે કોઈ પણ જગ્યાએ તમે નોકરી કરશો તો અમે એક આ મહત્વનો ગુણ છે બોલવું, અને એના પાછા નિયમ છે કેમ બોલવું, કેવી રીતે બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું, શા માટે બોલવું, કોની સામે બોલવું. આ બધામાં જો એક વિનય અને વિવેક આવે તો હું માનું છું કે તમે સરસ સ્પષ્ટ સારા વક્તા બની શકશો. અને સારા વક્તા હોવું એ પણ એક સફળતાની નિશાની છે. એ ભાથું બોલવાનું તમને અહીંથી મળે છે. હવે થોડાક દિવસ પછી સ્વયં શિક્ષક દિન આવશે અને તમે શિક્ષક બનશો. કેવો આનંદ આવે. બહેનો આમ સાડીમાં શિક્ષિકા બહેન બન્યા હોય, આમ અલગ જ આમ રોમાંચ છે, આનંદ છે. એ ગુણ અહીંથી કેળવવાના છે. ભાઈઓ પણ સરસ કહેવાય ને કપડાં સારા પહેરીને આવે, શોભે એવા શિક્ષકને, અને શિક્ષક બને તો સારું આમ લાગે, આનંદ આવતો હોય છે. એમ વક્તૃત્વ સ્પર્ધા જે છે, બોલવાની કળા, ગઈકાલે જેમ કાવ્ય પઠન એક રિહર્સલ હતું અહીંનું, અત્યારની સ્પર્ધાનું વિષય બહુ સરસ છે. હું અત્યારે જોતો બોર્ડ ઉપર સારાંશ બધા વિષયનો એક છે
કે આવતીકાલનું ભવિષ્ય આ દેશનું છે તમારા હાથમાં છે. વારંવાર આ વર્ગખંડમાં વાક્ય ઉચ્ચારું છું. એના અનુસંધાન આ બધા નિબંધ. તમે જો નિબંધનો અભ્યાસ કર્યો હોય તમે તો ભારતને વિકસિત કેમ બનાવવું, ગુજરાત પહેલા ક્યાં હતું ને હવે ક્યાં છે, એવા બધા વિષયો ને સરકારે આપ્યા છે તમને. અને એમાં તમે તમારી મૌલિકતાથી, અમુક વિષય એવા છે કે એનું કંઈ પાછું તમને કંઈ મળશે નહીં. પાનાના પાના નિબંધમાળા ખોલશો તો એમાં ટૂંકમાં હોય. ઘણા વર્ષો પહેલાં એક વક્તૃત્વ સ્પર્ધા નહીં પણ એક ખાલી સ્પર્ધા નહીં પણ બોલવા માટે એક સરસ મજાનું મારા સ્વપ્નનું ભારત આવો એક વિષય પસંદ કર્યો હતો. અને અહીંયા આપણે કાપડિયા સાહેબ હતા, ગણિત વિજ્ઞાનના શિક્ષક. એનો છોકરો હતો ત્યારે MBBS પૂરું કર્યું, કૃતાર્થ. એણે જે વક્તવ્ય આપ્યું હતું મારા સ્વપ્નનું ભારત, ખરેખર અદ્ભુત હતું. અને આ બધું વિકસિત ભારત આ તમારી કલ્પનાનું છે. બધી આ બધા વિષયો છે ને તમારી કલ્પનાના છે, ગોખણપટ્ટીના નથી. કારણ કે તમારા મનની અંદર ભારતને ક્યાંથી ક્યાં પહોંચાડવું, ગુજરાત પહેલા ક્યાં હતું ને અત્યારે ક્યાં છે ને હવે પછી ક્યાં જશે, એ તમે તમારા મનથી વિચારો ને તો નિબંધ સારો લખાય પણ અને બોલાય પણ. બરાબર. માધ્યમિક વિભાગ અને હાયર સેકન્ડરી વિભાગ એ રીતે આપણે બે વિભાગ પાડીએ છીએ. સૌપ્રથમ સોલંકી ગોપી હકાભાઈ, મારો તિરંગો મારું અભિમાન. સરસ વિષય છે. બરાબર. આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન, ગરિમા, ગૌરવ, આપણને માન ઉપજે, અભિમાન થાય. અભિમાન મતલબ ગૌરવ થાય, એવો સરસ વિષય લઈને આવ્યો છે આ વિષય બેન ગોપી, સોલંકી ગોપી. મારો તિરંગો મારું અભિમાન એ વિષય પણ વકૃત્વનો વિષય નથી, પરંતુ ભારતના દરેક વ્યક્તિના હૃદયને ધબકારા છે. ભારત આજે ડિજિટલ યુગ છે. ભારતના અનેક આજે હું જે વિષય પર મારા વિચારો રજૂ કરવા માંગુ છું તે એક વકૃત્વનો વિષય નથી, પરંતુ દરેક ભારતીયના હૃદયના ધબકારા છે. મારો તિરંગો મારું અભિમાન. જ્યારે આકાશમાં આપણો તિરંગો લહેરાય છે ત્યારે એક કપડાનો ટુકડો પણ ફરકતો નથી, પરંતુ તેની સાથે 140 કરોડ ભારતીયોના સપના, ગૌરવ અને બલિદાનનું આત્મસન્માન પણ લહેરાય છે. તિરંગો એ આપણો છે. આપણે એવા દેશ નાગરિક છીએ કે જ્યાં ભાષાઓ અને અન્ય ધર્મો અને અનેક સંસ્કૃતિ સત્તા સૌની ઓળખ છે, પણ સત્તા સૌ એકથી જ ઓળખાય છીએ. હું ભારતી છું. આપણા રાષ્ટ્રીય ધ્વજમાં 3 રંગો છે, પરંતુ તેના અર્થ અન્ય છે. સૌથી ઉપરનો રંગ કેસરીયો રંગ સત્ય અને દેશપ્રેમ સૌથી મહત્વના ગુણો છે. ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ અન્ય શહીદો પોતાના માટે સમર્પિત કર્યા છે. તેમનો ત્યાગ અનેક છે. કેસરીયો રંગ સજીવ રંગનું જીવન સ્વરૂપ છે. વચ્ચેનો રંગ સફેદ, તે શાંતિ અને અન્ય સત્ય અને પરિવર્તનનું પ્રતીક છે. મહાત્મા ગાંધીએ સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાના માર્ગ બતાવ્યા. સફેદ રંગ આપણને કહે છે કે ચાલો વિચાર અને ત્યાગ શક્ય છે. જ્યારે સમાજમાં શાંતિ અને ભાઈચારો રહે. લીલો રંગ સમૃદ્ધિ અને વિકાસનો છે. કૃષિ અને પ્રવૃત્તિનો છે. ખેડૂત જ્યારે દિવસ રાત મહેનત કરીને આપણું પેટ ભરે છે. લીલો રંગ આપણને પર્યાવરણનું
જતન કરવા સંદેશ આપે છે. અને આ 3 રંગોમાં વચ્ચેનું અશોક ચક્ર એ આ ચક્ર 24 આરા અંકોમાં નથી, પરંતુ સતત ગતિ કરતા હોય છે. પ્રગતિ અને ન્યાયનું પ્રતીક છે, જે તે આપણને શીખવે છે કે ક્યારે અટકાવવું નહીં, સતત આગળ વધતું રહેવું, સતત શીખવું અને એક જ દેશના વિકાસ માટે પોતાનો ફાળો આપવો. ગોપીબેને સરસ પ્રયત્ન કર્યો. મારો તિરંગો, મારું અભિમાન. ત્યાર પછીના સ્પર્ધક બાંબા શ્રદ્ધાબેન. 9મા વાળા ઉત્સાહી છે, મેં ગઈકાલે જ કહ્યું હતું. તો શ્રદ્ધાબેન આવશે અને આબોહવા પરિવર્તન અને મારી જવાબદારી વિષય ઉપર પોતાનું વક્તવ્ય આપશે. શ્રદ્ધાબેન. ધરતી એ આપણે પૂર્વજોના પાસેથી વારસામાં મળી નથી, પરંતુ તે આવનાર પેઢીઓ પાસેથી ઉધાર મળી છે. આદરણીય માનનીય અધ્યક્ષ, આદરણીય આચાર્ય, મંચ બિરાજમાન મહાનુભાવો અને મારા પ્રિય મિત્ર, આપ સૌને મારા નમસ્કાર. કલ્પના કરો કે એક દિવસ સવારે વહેલા ઉઠો ત્યારે શ્વાસ લેવા શુદ્ધ હવા ન મળે, પાણી પીવા સ્વચ્છ પાણી ન મળે, ખેતરોમાં પાક ન ઉગે અને નદીઓ સુકાઈ ગઈ. શું આપણે આપણા બાળકો માટે ભેટમાં માંગીએ છીએ? પ્રશ્ન એક માત્ર કલ્પના નથી, પરંતુ એ આપણે ભવિષ્યમાં હકીકત બની શકે છે. આજે હું આપ સૌ સમક્ષ આબોહવા પરિવર્તન અને મારી જવાબદારી વિશે મારા વિચારો રજૂ કરું છું. આબોહવા પરિવર્તન એટલે ગરમી વધવીની, પરંતુ તેનો અર્થ થાય છે સમગ્ર વિશ્વ, સમગ્ર કુદરતનો સંતુલન ક્યારે નથી થતો, પરંતુ ક્યારેક અતિશય વરસાદ, તો ક્યારેક લાંબો દુષ્કાળ, તો ક્યારેક વિનાશક પૂર, તો ક્યારેક જંગલોમાં ગાપ સ્પષ્ટ રીતે સંકેત આપે છે કે હવે આપણે સેવતી રહીએ છીએ. વિજ્ઞાનીઓ વર્ષોથી કહી રહ્યા છે કે પૃથ્વી સરેરાશ તાપમાન સતત વધતું રહે છે. ગ્રીન હાઉસ વાયુઓ વધતા અને ઉત્સર્જનને કારણે ઉત્સર્જનને કારણે હિમ નદીઓ ઓગળી રહી છે, સમુદ્રમાં જળ પ્રસાદ વધી રહ્યો છે અને ઋતુચક્રમાં અનિશ્ચિતતા વધી રહી છે. આનો સીધો પ્રભાવ ખેતી, પાણી, આરોગ્ય અને અર્થતંત્રમાં પડે છે. આમાં એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે આનો જવાબદાર કોણ? શું માત્ર સરકાર? શું માત્ર મોટો ઉદ્યોગ? કે આપણે બધા આનો જવાબ છે આપણે પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ ન કરવો જોઈએ, વીજળી બિનજરૂરી બાળવી ન જોઈએ, વૃક્ષ ન કાપવા જોઈએ અને વાહનોનો બિનજરૂરી ઉપયોગ ન કરે. આ સમસ્યાનો ભોગ આપણે છે. એક સારા સમાચાર છે કે આ સમસ્યાનો ભોગ પણ આપણે છીએ અને આ સમસ્યાનો ઉકેલ પણ આપણે છીએ. મિત્રો, એક વૃક્ષ દર વર્ષે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને આપણને જીવનદાયી ઓક્સિજન આપે છે. એક વૃક્ષ વાવવું એ માત્ર પર્યાવરણ નથી, પરંતુ આપણા જીવનમાં ભવિષ્યનું રોકાણ છે. એક વિદ્યાર્થી દર વર્ષે એક વૃક્ષ વાવે તો આપણું ભારત, એક વૃક્ષ હરિયાળું ભારત ઊભું થઈ શકે છે. કેટલાક નાની પરંતુ અસરકારક અદાલતો છે જેમાં સ્વચ્છતા જાળવવી અને પાણીનો બગાડ રોકવો જોઈએ અને સ્વચ્છતાનું આચરણ કરવું જોઈએ. વધુમાં વધુ વૃક્ષ વાવવા જોઈએ અને સંભાળ રાખવી જોઈએ. ઘણા લોકો વિચાર કરે છે હું એકલો શું કરી શકું, પરંતુ યાદ રાખો, દરિયો અસંખ્ય ટીપામાંથી જ બની રહ્યો છે અને જ્યારે હજારો કિમી દૂર યાત્રા એક જ નાના પગલાંથી શરૂ થાય છે અને મોટો પરિવર્તન એ એક જાગૃત નાગરિકથી શરૂ થાય છે. ભારતીય સંસ્કૃતિ સદીઓથી કુદરતને માતા માન આપે છે અને આપણે નદીઓને પણ માતા કહીએ છીએ, વૃક્ષની પૂજા કરીએ છીએ અને ધરતી માતાને, પૃથ્વીને ધરતી માતા તરીકે સંબોધીએ છીએ. હવે આપણે પર્યાવરણને બચાવવું પડે તો પર્યાવરણ આપણને બચાવશે, આપણે સમક્ષને બચાવશું તો પ્રકૃતિ આપણને બચાવશે. અને આપણે જો
જવાબદારી નિભાવતું તો આવનારી પેઢી આપણો આભાર માનશે. સાવા આપણે સંકલ્પ લઈએ છીએ કે હું વૃક્ષ વાવીશ, હું પાણી બચાવીશ, હું પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરીશ અને સ્વચ્છતા જાળવી. વિજ્ઞાનીઓ ખાલી આબોહવા પરિવર્તન એ ખાલી વિજ્ઞાનીની નથી, પણ દરેક નાગરિકની જવાબદારી છે કે હું ખાલી એટલું જ કહું છું કે આબોહવા પરિવર્તન ધરતી એ ખાલી શબ્દ નથી, પણ એ શબ્દની જરૂર નથી, પણ એને આપણા કાર્યોની જરૂર છે. આપ સૌએ ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. કદ નાનું પણ અવાજ બુલંદી સરસ. શ્રદ્ધાબેન, અભિનંદન. પૃથ્વી કુદરતે આપેલી અદ્ભુત ભેટ, અને એક પૃથ્વી ઉપર કુદરતી જે ચક્ર જે છે, હું વારંવાર ક્લાસમાં પર્યાવરણ વિશે કહું છું, બહુ જ વ્યવસ્થિત ચાલતું હતું. વનસ્પતિ સૂર્યપ્રકાશ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક તૈયાર કરે. પૃથ્વી પર સતત વરસાદથી ઘાસ એટલે કે હરિયાળી ક્રાંતિ એ વધી ન જાય એટલે ઈશ્વરે તૃણાહાર એટલે ઘાસ ઉપર નખતા પ્રાણીઓનું સર્જન કર્યું, જેથી કરીને પૃથ્વી પરનું ઘાસ ખાય અને પૃથ્વી સમતલ જળવાઈ રહે. આ તૃણાહારી પ્રાણીઓ જો પાછા ઘાસ ખાઈને સતત રહે તો એક સમય એવો આવે કે એની સંખ્યા વધી જાય. એટલે ઈશ્વરે માંસાહારી પ્રાણીઓનું સર્જન કર્યું. માંસાહારી પ્રાણીઓ છે ઘાસ ઉપર નખતા પ્રાણીઓનો શિકાર કરે. પૃથ્વી પર કુદરતની આ વ્યવસ્થા બહુ સરસ જળવાયેલી છે, પણ છેલ્લે આપણને બનાવ્યા પછી મને નથી લાગતું કે ઈશ્વરે પછી કંઈ સર્જન કર્યું હોય. આપણે આ કુદરતી ચક્રને વિક્ષેપ પહોંચાડ્યો છે. પર્યાવરણને અને આબોહવાને એટલું નુકસાન કર્યું. પર્યાવરણને નુકસાન થાય એટલે આબોહવાને અથવા તો કુદરતના તમામ તત્વોને નુકસાન થાય. અને આપણે અત્યારે આ પર્યાવરણ વાતાવરણને આબોહવાને એટલી ચેન્જીસ કરી છે, બદલાવ આપી દીધો છે કે એના માઠા પરિણામ આપણે ભોગવીએ છીએ. અને એ માઠા પરિણામમાંથી હવે બહાર કેમ નીકળવું, પર્યાવરણને કેમ બચાવવું, આબોહવાને સ્વચ્છ કેમ રાખવી. નહીંતર હું વારંવાર વર્ગખંડની અંદર કહું છું કે એક સમય એવો આવશે કે હવે પછીની જે આવનારી પેઢી છે એના માટે પર્યાવરણ નહીં રહે. પર્યાવરણ હશે પણ એને અનુકૂળ થવા માટેનું પર્યાવરણ નહીં હોય, અથવા તો ભવિષ્યની પેઢી છે આ પર્યાવરણને અનુકૂળ નહીં થઈ શકે. અને એ પર્યાવરણને બચાવવા માટે, એ આબોહવાને બચાવવા માટે શ્રદ્ધાબેને સરસ પ્રયત્ન કર્યો. ફરી વખત તેને અભિનંદન. મેવાડા ઉર્વશી, ધોરણ 9 અ આવી છે. સરસ વિષય, એનો પણ સરસ વિષય છે, આઝાદી પછીનું આપણું ગુજરાત. બરાબર, કેવી સિદ્ધિ, ગુજરાતે કેવો સંઘર્ષ કર્યો, આ વિષય ઉપર બેન બોલશે. ઉર્વશી. આદરણીય આચાર્ય શ્રી, શિક્ષકગણ અને વિદ્યાર્થી ભાઈઓ બહેનોને મારા નમસ્કાર. જો સંઘર્ષને સફળતામાં ફેરવવાનું નામ આવે તો આખો દેશ એક જ નામ લે છે, ગુજરાત. આ માત્ર ગર્વથી જ નહીં પરંતુ ગુજરાતના પરિશ્રમ, હિંમત અને સફળતાની ગાથા છે. ભારતને 15મી ઓગસ્ટ 1947માં આઝાદી મળી હતી ત્યારે ગુજરાત અસ્તિત્વમાં ન હતું, કારણ કે ત્યારે કેટલાક વિસ્તારો બ્રિટિશ શાસન હેઠળના બોમ્બે પ્રાંતમાં હતા અને કેટલાક વિસ્તારો દેશી રજવાડાઓ પણ હતા, જેમ કે કચ્છ, સૌરાષ્ટ્ર અને નાના મોટા વિસ્તારો. ઈસવીસન 1956માં રાજ્યના ફરી કાયદા હેઠળના
ફરી કાયદા હેઠળના સૌરાષ્ટ્ર અને કચ્છને દ્વિભાજી બોમ્બે રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું. પરંતુ આનાથી ગુજરાતી બોલનાર લોકોએ પોતાનું અલગ ગુજરાતની માંગ કરી. આ માટે મહાગુજરાત આંદોલન શરૂ થયું અને આ આંદોલનમાં અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો અને અનેક લોકોએ સંઘર્ષ પણ કર્યો અને અંતે ભારત સરકારે બોમ્બે રાજ્યના 2 ભાગ કર્યા, ગુજરાત અને સૌરાષ્ટ્ર. ગુજરાતને 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી. ત્યારથી જ ગુજરાતે એક વિકસવાની નવી શરૂઆત કરી. કૃષિ ઉદ્યોગ, વેપાર, શિક્ષણ અને વિજ્ઞાન ટેકનોલોજીમાં આગળ વધ્યો અને ગુજરાતે તેમાં સિદ્ધિ પ્રાપ્ત કરી. આ પરથી આપણને ગુજરાતના ઇતિહાસ આપણને એ શીખવે છે કે સંઘર્ષ ક્યારેય અંત નથી હોતો, પરંતુ તે સફળતાની શરૂઆત છે. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. આઝાદી પછીનું ગુજરાત. બેને કહ્યું 1956માં બોમ્બે રાજ્યમાંથી ચળવળ શરૂ કરી અને 1 મે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. મહારાષ્ટ્ર અને ગુજરાત આ બંને રાજ્યો અલગ કરવામાં આવ્યા ભાષાના ધોરણે. અને આ ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવામાં એક સત્યાગ્રહી જે છે ગાંધીવાદી, જેને આપણે હુલામણા નામથી ઇન્દુ ચાચા તરીકે ઓળખીએ છીએ, ઇન્દુલાલ યાજ્ઞિક, એણે બહુ મહત્વની ભૂમિકા ભજવી છે આમાં. ગુજરાતની રચના થઈ, મેં વાત કરી 1 મે 1960માં. પછી વિકાસના સંદર્ભે જોવું હોય, લગભગ હવે વિકાસના સંદર્ભે જોવું હોય તો આઝાદી પછી આપણે ખેતી, સિંચાઈ, પશુપાલન આ બધાના ક્ષેત્રે જબરજસ્ત વિકાસ કર્યો. ઔદ્યોગિક ક્ષેત્રે જઈએ તો અમદાવાદ, વડોદરા, સુરત એ ઉદ્યોગના ક્ષેત્રે આપણે એવું હબ બનાવ્યું છે કે અત્યારે વિશ્વના દેશો એની નોંધ લે છે. એમાંય સુરત કાપડ માર્કેટ, હીરા ઉદ્યોગના ક્ષેત્રે અને ઝરી કામના ક્ષેત્રે તો વિશ્વ લેવલે નામના મેળવેલી છે, પ્રસિદ્ધિ મેળવી. આ આઝાદી પછીનો આપણો વિકાસ. અમદાવાદ તો બહુ જ જબરજસ્ત છે, કાપડ માર્કેટમાં એનું પણ નામ છે અને ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે. સૌથી વધારે મિલો ભારતમાં જો હોય તો મુંબઈ પછી અમદાવાદમાં છે. તો કાપડના ક્ષેત્રે, ઉદ્યોગોના ક્ષેત્રે પણ આપણો ગુજરાતનો સારો એવો વિકાસ. એન્જિનિયરિંગના ક્ષેત્રે જોવા જઈએ તો આપણું રાજકોટ, એમાં ખાસ કરીને લોખંડના ક્ષેત્રે, એન્જિનિયરિંગ મશીનરીના ક્ષેત્રે આપણું સૌરાષ્ટ્રમાં રાજકોટ બહુ આગળ છે. સંઘર્ષ ગુજરાતે ઘણી વખત કર્યો છે. સંઘર્ષના સંદર્ભમાં તમને વાત કરું તો 2001માં જ્યારે ભૂકંપ આવ્યો આપણા ગુજરાતમાં, અને એમ કહેવાય છે કે મોટા ભાગના ગુજરાતના સ્થળો, ખાસ કરીને કચ્છ આખું બેઘર થઈ ગયું. વસાહતો બધી પડી, હજારો લોકો મૃત્યુ પામ્યા. અને આપણે એ સંઘર્ષમાંથી ફરી પાછું કચ્છ અને ગુજરાતને બેઠું કર્યું. અત્યારે તમે કચ્છમાં જાઓ તો લાગે નહીં કે 2001માં ભૂકંપ આવ્યો હતો. એવી રીતે 1979ની અંદર મોરબીમાં મચ્છુ નદીનો મચ્છુ ડેમ તૂટ્યો અને મોરબી આખું તારાજ થઈ ગઈ. અત્યારે મોરબીમાં જાઓ તો લાગે નહીં કે આ મોરબી પુનઃ બેઠું થયું છે. આપણા અમરેલી જિલ્લાની વાત કરું તો 2014માં કે 16માં, યાદ નથી તારીખ કે વર્ષ, પણ બગસરા અને ઉપરવાસમાં જબરજસ્ત 21 થી 22 ઇંચ વરસાદ પડ્યો અને એ પાણી છેક આપણા મેકડા સુધી, ફરી વેળા, કોબા, પીપળી, ઠીફાદ આ બધામાં તો પાણી જ હતા. અને આપણે જે ખુમારી દર્શાવી અને એમાંથી આપણે સંઘર્ષ કરીને બેઠા છીએ. આવા તો અનેક ઉદાહરણો આપણને પ્રાપ્ત થાય. સંઘર્ષ ગુજરાતે બહુ કર્યો છે અને અત્યારે એના મીઠા ફળ આપણે ખાઈ રહ્યા છીએ વિકાસના. તો
તો આવો સરસ મજાનો નિબંધ છે ઉર્વશીબેને રજૂ કર્યો. જય જય કરવી ગુજરાત આ સરસ મજાની આપણે ઉક્તિ ગુજરાતી ભાષામાં છે. સ્નેહા ખસ્યા મારો તિરંગો મારું અભિમાન. જો આ તિરંગા પર કેટલું બધું બોલી શકાય છે. લગભગ બધાના હવે ત્યાર પછીનો જાહ્નવીબેન છે એ પણ મારા તિરંગા પર બોલવાની છે. અમારે આરતીબેન આવવાની છે કાનમિયા, એનો વિષય તો મને અતિ પ્રિય છે. એ હમણાં આવશે ત્યારે કહીશ. અત્યારે સ્નેહા. માનનીય આચાર્યશ્રી, ઉપસ્થિત મહાનુભાવો, આદરણીય શિક્ષક અને મારા વહાલા મિત્રો, તમને સૌને નમસ્કાર. આજે હું જે વિષય પર મારા વિચારો રજૂ કરી રહી છું તે માત્ર કોઈ વિષય નથી, પરંતુ દરેક ભારતીયના હૃદયની ધડકન છે. મારો તિરંગો મારું અભિમાન. તિરંગો માત્ર 3 રંગનો કાપડ નથી, તે કરોડો ભારતીયના હૃદયની ધડકન છે. આપણે શું જાણીએ છીએ કે તિરંગાના 3 રંગો આપણને જીવન જીવવાનો માર્ગ બતાવે છે. કેસરી રંગ આપણને શીખવે છે કે દેશ માટે જરૂર પડે ત્યારે ત્યાગ કરવો જોઈએ. બહાદુરી અને નિસ્વાર્થ સેવા આપણા જીવનનો આધાર બનવી જોઈએ. સફેદ રંગ સત્ય, શાંતિ અને પ્રામાણિકતાનો સંદેશ આપે છે. સત્યના માર્ગ પર ચાલનાર વ્યક્તિ જ સાચો દેશભક્ત બની શકે છે. લીલો રંગ સમૃદ્ધિ, પ્રગતિ અને કુદરત પ્રત્યેના પ્રેમનું પ્રતીક છે. હરિયાળું ભારત જ સમૃદ્ધ ભારત બની શકે છે. વચ્ચે આવેલું અશોક ચક્ર સતત ગતિનું પ્રતીક છે. તે કહે છે કે જે વ્યક્તિ કે દેશ પાછળ રહી જાય છે, જીવનમાં સતત આગળ વધવું એ જ સફળતાની ચાવી છે. મિત્રો, આપણો તિરંગા માટે હજારો શહીદોને બલિદાન આપ્યું છે. ભગતસિંહ હસતા હસતા ફાંસી પર ચડ્યા. ચંદ્રશેખર આઝાદે દેશ માટે જીવન અર્પણ કર્યું. સુભાષચંદ્ર બોઝે તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ નું એવું આહવાન કર્યું. આવા અસંખ્ય વીરોના બલિદાનનું પ્રતીક છે આપણો તિરંગો. જ્યારે ઓલિમ્પિકમાં કોઈ ખેલાડી ભારત માટે મેડલ જીતે અને તિરંગો વિશ્વ સમક્ષ લહેરાય છે, ત્યારે દરેક ભારતીયોના આંખમાં ગર્વના આંસુ આવી જાય છે. જ્યારે સૈનિક સરહદ પર તિરંગાની રક્ષા કરે ત્યારે દરેક ભારતીય તિરંગાની રક્ષા કરે છે, ત્યારે તે પોતાના પરિવાર કરતા પોતાના દેશને પ્રથમ સ્થાન આપે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું માત્ર તિરંગાને સલામ કરવાની આપણી ફરજ પૂરી થઈ જાય છે? ના. સાચી દેશભક્તિ એટલે દેશના કાયદાનું પાલન કરવું. સાચી દેશભક્તિ એટલે ભ્રષ્ટાચારનો વિરોધ કરવો. સાચી દેશભક્તિ એટલે સ્વચ્છ ભારતનું નિર્માણ કરવું. સાચી દેશભક્તિ એટલે દરેક વ્યક્તિ અને દરેક ધર્મનો આદર કરવો. સાચી દેશભક્તિ એટલે આપણું કાર્ય સંપૂર્ણ ઈમાનદારીથી કરવું. આપણે સારો નાગરિક બનવાનો સંકલ્પ કરે તો આપણું ભારત વિશ્વનું શ્રેષ્ઠ રાષ્ટ્ર બની શકે છે. મિત્રો, આપણો તિરંગો આપણને એકતાનો પાઠ શીખવે છે. જુદી જુદી ભાષાઓ, સંસ્કૃતિ અને પરંપરાઓ હોવા છતાં આપણે સૌ પ્રથમ ભારતીય છે. આપણું સૌથી મોટું ગૌરવ એ છે કે આપણે ભારત માતાના સંતાન છે. ચાલો આજે તો આપણે સંકલ્પ કરીએ કે તિરંગાને સલામ જ નહીં કરીશું, પરંતુ આદર્શોને પણ જીવનમાં ઉતારશું. મારા વક્તવ્યનો અંત હું આ પંક્તિ સાથે કરું છું. તિરંગો માત્ર ધ્વજ નથી, એ રાષ્ટ્રનો શ્વાસ છે. દરેક ભારતીયના હૃદયમાં વસેલો વિશ્વાસ છે. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી એની શાન વધારતા રહીશું. ભારત માતાના ગૌરવ માટે જીવનભર કાર્ય કરતા રહીશું. જય હિન્દ, જય ભારત. આભાર. એવો જ તિરંગો, સ્વાભિમાન, મારું અભિમાન લઈને આવે છે જાહ્નવી મેર. માનનીય નિર્ણાયકશ્રીઓ, આદરણીય ગુરુજનો અને મારા પ્રિય મિત્રો, મારો તિરંગો માત્ર મારું અભિમાન નથી, કારણ કે તેમાં માત્ર 3 રંગો નથી, પરંતુ 300 કરોડથી વધુ સપનાઓનું આકાશ છે. તેમાં આપણા શહીદોનું બલિદાન છે.
સૈનિકોની બહાદુરી છે, ખેડૂતનો પરિશ્રમ છે, વૈજ્ઞાનિકોની સિદ્ધિ છે અને ભારતીયોનું આત્મસન્માન છે. કેસરી રંગ કહે છે ડરશો નહીં અને આગળ વધશો. સફેદ રંગ કહે છે સત્ય અને શાંતિ ક્યારેય છોડશો નહીં. લીલો રંગ કહે છે વિકાસ કરો અને કુદરતને પ્રેમ કરો. અશોક ચક્ર કહે છે અટકશો નહીં, સતત આગળ વધશો. મિત્રો, દેશને માત્ર સરહદ પર ઊભેલા સૈનિકની જરૂર નથી, પરંતુ વિદ્યાર્થીઓ, સારા શિક્ષકો, સારા ડૉક્ટરો, સારા વૈજ્ઞાનિકો, સારા ખેડૂતો, સૌથી મહત્ત્વના સારા નાગરિકોની જરૂર છે. જો હું પરીક્ષામાં નકલ ન કરું તો એ પણ દેશભક્તિ છે. જો હું રસ્તા પર કચરો ન ફેંકું તો એ પણ દેશભક્તિ છે. જો હું પાણી બચાવું તો એ પણ દેશભક્તિ છે. દેશપ્રેમ માત્ર સૂત્રોચ્ચારથી સાબિત નથી થતું, આપણા રોજિંદા વર્તનથી સાબિત થાય છે. જ્યારે ચંદ્રયાન ચંદ્ર પર પહોંચ્યું ત્યારે માત્ર વૈજ્ઞાનિકોની જીત નહોતી, દરેક ભારતીયની જીત હતી. ત્યારે વિશ્વમાં ભારતનું નામ ગૌરવથી લેવાય છે, ત્યારે તિરંગાની શાન વધે છે. મિત્રો, યાદ રાખજો, ધ્વજને સલામ કરવું સરળ છે, પરંતુ ધ્વજને સન્માન જાળવી રાખે એવું જીવન જીવવું મુશ્કેલ છે. ચાલો આપણે પ્રતિજ્ઞા કરીએ. બધા ભાઈઓ તથા બહેનો એક સાથે ઊભા થઈ જાય. અમે મહેનત કરીશું. અમે પ્રામાણિક રહીશું. અમે ભારતને વિશ્વગુરુ બનાવવા માટે અમારો શ્રેષ્ઠ ફાળો આપીશું. બધાને વિનંતી કે પોતપોતાની જગ્યાએ ફરીથી બેસી જાય. હું એટલું જ કહીશ, મારા હૃદયની દરેક ધડકનમાં ભારત વસે છે. મારા હૃદયની દરેક ધડકનમાં ભારત વસે છે. મારા દરેક સફળતામાં તિરંગો વસે છે. મારું જીવન દેશને ગૌરવ માટે સમર્પિત છે. એ જ મારી તિરંગાની પ્રત્યેની સાચી શ્રદ્ધાંજલિ છે. થેન્ક યુ. જાહ્નવીબેને આપણને બધાને દેશભક્તિએ રંગી દીધા. ભારતનો તિરંગો સૌ પ્રથમ ત્યારે તિરંગો નહોતો, પણ જર્મનીની અંદર જ્યારે એક આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાણી અને તે વખતે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ભારતના પ્રતિનિધિ તરીકે જર્મનીમાં સ્ટુઅર્ટ નામનું શહેર લગભગ છે, ત્યાં આપણા એક ગુજરાતી ક્રાંતિકારી બહેન મેડમ ભીખાઈજી કામા, એણે આમાં ભાગ લીધો અને વિદેશની અંદર સૌ પ્રથમ આપણો રાષ્ટ્રધ્વજ જે કહીએ છીએ તે એણે ફરકાવ્યો. ધ્વજ તો હતો નહીં, પણ પોતે ભગવા રંગની સાડી પહેરી હતી. એ સાડીને રાષ્ટ્રધ્વજ એટલે કે તિરંગો બનાવીને ત્યાં ફરકાવવામાં આવ્યો. તમને ખ્યાલ હોવો જોઈએ તિરંગા વિશે કે એને કેવી રીતે ફરકાવવો, ક્યાં ફરકાવવો, એના નિયમો પણ છે બધાય. એ આપણે જ્યારે સ્વાતંત્ર્ય પર્વ આવશે ત્યારે એના વિશે થોડીક ચર્ચા કરશું. પહેલા તિરંગાની અંદર વચ્ચે જે અત્યારે અશોક ચક્ર છે ને, ત્યાં ગાંધીજીનો ચરખો હતો પહેલા આપણા રાષ્ટ્રધ્વજમાં, અને પછી અશોક ચક્રને સ્થાન આપવામાં આવ્યું. અને આપણી જે બંધારણ સભા છે એ બંધારણ સભાએ 22 જુલાઈ 1947ના રોજ આપણા તિરંગાને માન્યતા હતી. ત્યારથી આપણા તિરંગો દેશમાં ફરકાવીએ છીએ. તિરંગો એક સરસ મજાની પંક્તિ કહું, પછી આપણે આગળના વક્તાને લઈએ. આરતીબેન તૈયાર રહેશે. મારો તિરંગો મારું અભિમાન, મારો તિરંગો મારું અભિમાન, મારા ભારત દેશની છે શાન. શહીદોના બલિદાનની પવિત્ર નિશાની, શહીદોના બલિદાનની પવિત્ર નિશાની, તિરંગો છે ભારત માતાની અમૂલ્ય કહાની. તો આવો સરસ મજાનો આપણે તિરંગો, એનું માન જાળવીએ, એની શાન જાળવીએ, એનું ગૌરવ વધે એવા આપણે પ્રયત્ન કરશું.
કારણ ફરી વખત વાક્ય દોહરાવું છું કે આ ભારતના ભવિષ્યના તમે નાગરિકો છો, યુવાનો છો, ભવિષ્ય તમારા હાથમાં છે, તો તમારે શું કરવું એવા વિષય ઉપર આરતીબેન આવી રહ્યા છે. યુવાનો અને નશા મુક્ત ભારત એવો કંઈક વિષય છે. તો યુવાનોને નશા મુક્ત કરવા માટે હું આરતીબેન નિમંત્રણ આપું. આરતીબેન. આદરણીય આચાર્ય, ગુરુજનો અને વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે હું આપણી સામે એક અત્યંત ગંભીર અને ચિંતાજનક વિષય પર વાત કરવાની છું, એટલે કે નશામુક્ત ભારત અને યુવાધનોને મારા વિચારો રજૂ કરવા માંગુ છું. કોઈ પણ દેશનું ભવિષ્ય યુવાનોના ખભા પર ટકેલું હોય છે. યુવાની એટલે ઉર્જા, ઉત્સાહ અને સપનાઓ સાકાર કરવાનો સમય છે. પરંતુ આજે અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે આપણું આ કિંમતી યુવાધન નશાના રવાડે ચડી બરબાદ થઈ રહ્યું છે. ડ્રગ્સ, દારૂ, ગુટકા અને સિગારેટ જેવા દૂષણોએ પોતાના સિકંજામાં જકડી લીધા છે. નશો એ માત્ર એક વ્યક્તિને નથી મારતો, પરંતુ આખા પરિવારને આર્થિક અને સામાજિક રીતે પણ બરબાદ કરી નાખે છે. યુવાનોને એવા મિત્રથી દૂર રહેવું જોઈએ જે નશાને પ્રોત્સાહન આપતા હોય. માનસિક તણાવના કારણે યુવાનો શરૂઆત કરે છે, જે શરૂઆત માત્ર ટ્રાયલ કે મનોરંજન તરીકે હોય છે, ધીરે ધીરે કરતાં જિંદગીભરનું બંધારણ બની જાય છે. જો ભારતને વિશ્વગુરુ બનાવવો હોય તો પહેલાં દરેક યુવાનોને માનસિક અને શારીરિક રીતે મજબૂત બનાવવા પડશે. નશામુક્ત ભારતનું સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે આપણે બધા સાથે મળીને એ દિશામાં પ્રયાસ કરીશું. નશો તને થોડીવાર માટે દુનિયા ભૂલાવી દેશે પણ યાદ રાખજે દોસ્ત, એ એક દિવસ તારું અસ્તિત્વ જ મિટાવી દેશે. જો લોકોને જાગૃત કરવા શાળા, કોલેજો અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે લોકોને નશાના નુકસાન વિશે માહિતી આપીશું. માતા પિતાએ પણ પોતાના બાળક સાથે મિત્રતાભર્યું વાતાવરણ રાખવું જોઈએ, જેથી તે નશાનો સહારો જ ના લે. નશા તરફ વળવાને બદલે રચનાત્મક કાર્ય, રમત-ગમતમાં ધ્યાન પૂરવવું જોઈએ. એટલી જ કહીશ, નશાને ના કહેશું, જિંદગીને હા કહેશું, ક્યારેય શરૂઆત જ ના કરશું, અન્ય લોકોને પણ નશાથી દૂર રાખવાનો પ્રયત્ન કરીશું. યોર ફ્યુચર ઇઝ બ્રાઇટ if you crop the promised time and from and fight for it you. એટલે કે આપણે નશાથી દૂર રહીશું, એટલે કે આપણું ભવિષ્ય ઉજ્જવળ છે જો તમે ધારો તો વચન પાળશો અને વ્યસનથી દૂર રહેશો અને તમારા હક માટે જ લડો. યુવાનો અને નશા મુક્ત ભારત, આ વિષય ઉપર બોલવું હોય તો કંઈ ગોખણ પટ્ટીની જરૂર નથી અને વાંચવાની જરૂર નથી. તમે આજુબાજુનું વાતાવરણ જુઓ એટલે તમને એમાંથી જ 2 થી 4 નિબંધ લખાઈ જાય, બોલાઈ જાય, એટલું ભાથું તમને મળે. આજનું ભારત યુવાનોનું ભારત છે. હમણાં સર્વે થયું, એ સર્વેમાં સૌથી વધારે યુવાનો વિશ્વમાં કોઈ દેશમાં હોય તો ભારતમાં છે. આપણી કુલ વસ્તીના 66% લોકો યુવાનો છે. તમે વિચાર કરો, જાપાન ભલે વિકસિત દેશ છે, આપણી કરતાં વિકાસની બાબતમાં કદાચ હું માનું ત્યાં સુધી 50 વર્ષ આગળ છે, પણ ત્યાં તકલીફ મોટી એ છે કે અહીંયા યુવાનો નથી. જ્યારે વિશ્વનું સૌથી યુવા બળ અત્યારે ભારત પાસે છે, અને જો સરકાર આયોજન કરશે એવું અને આ યુવાનોને તાલીમબદ્ધ કરશે, શિક્ષિત કરશે, તો આ બધા નિબંધોમાં એક વાક્ય મેં જોયું, ભારતને વિકસિત બનાવવું, ગુરુ બનાવવું, વિશ્વગુરુ. તો એ દિવસો બહુ દૂર નથી, પણ મોટી તકલીફ એ છે આપણી કે યુવાનો અત્યારે
નશા મુક્ત થવાને બદલે નશાયુક્ત થાય છે. હું ઘણી વખત જોઉં છું, કોઈને વ્યસન હોતા નથી, નશો હોતો નથી, પણ એકાદો મિત્ર બાજુમાં કટકી અંબાવે, લઈને એક કટકો ખાને, વાંધો નહીં આવે. એક નાની નાની કટકીમાંથી પછી સ્વરૂપ મોટું થઈ જાય અને પછી આદત બને ને આદત ટેવમાં પરિણમે, પછી એને કાઢવી મુશ્કેલ છે. કુટુંબની અંદર પણ કેટલાક લોકો નશો કરતા હોય છે, માદક દ્રવ્યો પીતા હોય છે, અથવા તો એનું બંધાણ હોય છે. કારણ અનેક હોઈ શકે. ઘરમાં માનસિક વાતાવરણ એવું હોય, કોઈ એવા દબાવ હોય, ચિંતા હોય, પરિસ્થિતિ એવી હોય, એટલે એમાંથી મુક્ત થવા માટે લોકો નશા તરફ વળતા હોય છે. પણ મારી એક અપીલ શિક્ષક તરીકે વિદ્યાર્થી ભાઈઓની અને બહેનોને પણ, તમને થાય બહેનોને કેમ, તો બહેનોમાં પણ વ્યસનો છે. એમાં સૌથી વધારે અત્યારનું વ્યસન હોય, સૌથી મોટું મારી દ્રષ્ટિએ એવું લાગે છે તો એ આ છે. આ પણ એક વ્યસન છે, મોબાઈલનું વ્યસન, બરાબર છે. એમાંથી જો મુક્ત થઈ ને તો પણ ઘણું છે. કેટલાક કારણોથી આપણે વ્યસનના બંધાણી થઈ જઈએ છીએ, પણ વિનંતી ભાઈઓ બહેનોને કે આનાથી દૂર રહેજો. આવા ભાઈબંધો કરતા જ નહીં કે જે આપણને એક નાનકડી એવી કટકી આપે અને પછી મોટો કટકો બની જાય. મારો એક મિત્ર પ્રાથમિક શાળામાં હું સાથે ભણતો, 1 થી 10 ધોરણ સુધી સાથે રહ્યા. ડ્રાઇવિંગ કરે, બસ પોતાની ટ્રાવેલ્સ, મેં કિસ્સો કીધો છે વર્ગમાં. અને એને માવા ખાવાની, કારણ કે હું રાતનું ટ્રાવેલિંગ કરવાનું એટલે કાંઈક વ્યસન હોવું જોઈએ, નહીં તો ઊંઘ આવે તો બીજાને પણ સુવરાવી દે, પાછળ બેઠા હોય એટલે વ્યસન માવો ખાવાનું. હા તો એનો વાંધો નહોતો, પણ સતત માવા છે. અને એ માવા ચાવે નહીં, ગાલમાં ભરાવી રાખે 24 કલાક. તમને એમ થાય 24 કલાક? હા, રાત્રે 10 વાગે 11 વાગે સૂવે ને ક્યારેક, તો એ માવો અંદર હોય. સવારે ખબર પડે જાગે કે માવો કાઢવાનો રહી ગયો, અને પછી સવારે કાઢે, વળી પાછો બીજો માવો ચડાવે. કરુણતા સાથે મારે કેવું પડ્યું એને, તું આ બધું બંધ કર. માનો નહીં. અને અંતે લગભગ 34 વર્ષની ઉંમરમાં એને કેન્સર થયું, ગાલમાં જડબાનું, અને એનું નિર્વાણ છે. કેવી ભયંકર અસર છે તમાકુની. તો આ તો તમાકુની વાત કરી. એ સિવાયના માદક દ્રવ્યો, ઘણી વખત ફિલ્મોમાં પણ આવા માદક દ્રવ્યોનું સેવન થતું હોય ને, એને આકર્ષિક રૂપે એવું દેખાડવામાં આવે ને કે આપણને એમ થાય કે આપણે આવું કરવું જોઈએ. એટલે ઘણા બધા કારણો જવાબદાર છે. પણ મેં કીધું એમ ફરી વખત તમારી પાસે એવી વિનંતી કે આપણે બરાબર નશા મુક્ત ભારત બનાવીએ. એમાં શરૂઆત આપણાથી જ કરીએ કે બને ત્યાં સુધી આપણે વ્યસનથી દૂર ન રહીએ, પણ વ્યસન આપણાથી દૂર રહે. એવા કંઈક પગલાં ભરશું તો 100% આપણે ભારતને વિશ્વગુરુ બનાવી શકશું. લગભગ માધ્યમિક વિભાગમાં હવે કોઈ બાકીને નવા નામ આવ્યા હોય એવું મને લાગતું નથી. નિર્ણાયકો છે એ નિર્ણય કરવા ગયા છે. ત્યાં સુધીમાં પુનઃ ફરી પાછા આપણે બીજો દોર વક્તૃત્વ સ્પર્ધાનો શરૂ કરીએ છીએ. હાયર સેકન્ડરી એટલે કે 11 અને 12ના વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો, એના પણ વિષયો સરસ જ છે બધા. અને એમાં દરેક છે અલગ અલગ વિષય છે, એટલે થોડુંક રિપીટ બહુ ઓછું થશે. પ્રાર્થના એ કરવાની મારે, એક તમે જે તૈયારી કરી છે ને એ જ ભૂલ છે. હું તો વચ્ચે વચ્ચે પાછું પીરસતો જાઉં છું થોડું પૂરક માહિતી.
એટલે એની પાછી ઉઠાંતરી નહીં કરતા. સર્વયા કૃષ્ણ 11બ ડિજિટલ ક્રાંતિ તરીકે પડકાર. આદરણીય આચાર્ય શ્રી, ગુરુજનો તેમજ વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આજે મને એક એવા વિષય પર મારી વાત રજૂ કરવાનો અવસર મળ્યો છે જે માત્ર વર્તમાન જ નહીં પરંતુ ભવિષ્યની દિશા નક્કી કરી રહ્યો છે. ડિજિટલ ક્રાંતિ, તક કે પડકાર. આપણે એક એવા યુગમાં શ્વાસ લઈ રહ્યા છીએ જ્યાં સવારે ઉઠતાની સાથે જ સ્માર્ટફોન સ્ક્રીન પર નોટિફિકેશન જોવાથી લઈને રાત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI આધારિત એપ્લિકેશન્સ પર કામ કરવા સુધી ડિજિટલ તકનીકે આપણા જીવનના દરેક ખૂણાને સ્પર્શી લીધો છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ ડિજિટલ ક્રાંતિ આપણા જીવનના પ્રગતિનો દરવાજો ખોલી રહી છે કે પછી કોઈ સમસ્યામાં મુકાઈ રહ્યા છીએ. શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ. સુલભ શિક્ષણ. ડિજિટલ અને ઇન્ટરનેટ શિક્ષણ હવે માત્ર વર્ગખંડ પૂરતું જ મર્યાદિત નથી રહ્યું, પરંતુ ગ્રામીણ કે અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થી પણ વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓના કોર્સ ઘરે બેઠા કરી શકે છે. આરોગ્ય અને તબીબી ક્ષેત્રે દૂર સુદૂરના રહેતા દર્દીઓ પણ નિષ્ણાત ડોક્ટરોની સલાહ ઓનલાઈન મેળવી શકે છે. AI અને અદ્યતન મશીનો દ્વારા જટિલ રોગોનું પણ ઉકેલ થઈ રહ્યું છે. વ્યવસાય, વેપાર અને અર્થતંત્ર. UPI, નેટ બેન્કિંગ અને ઈ-કોમર્સના લીધે આજે નાણાકીય વ્યવહારો ખૂબ જ સરળ, ઝડપી અને સુરક્ષિત બની રહ્યા છે. સુશાસન અને સશક્તિકરણ. ઘણી સરકારી સેવાઓના લીધે આજે ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો છે. જેમ સિક્કાની બે બાજુ હોય છે તેમ ડિજિટલ ક્રાંતિના અસંખ્ય ફાયદાઓની સામે કેટલાક પડકારો પણ ઊભા થયા છે. માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર. ટેકનોલોજીનું વ્યસન. સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના વધુ વપરાશને લીધે આજે સ્ક્રીન ટાઈમ વધી ગયો છે. તેના લીધે ડિપ્રેશન, એકલતા, અનિદ્રા અને માનસિક તણાવ જેવા રોગોમાં વધારો થયો છે. વર્ચ્યુઅલ દુનિયામાં હજારો મિત્રો હોવા છતાં માણસ એકલો પડી રહ્યો છે. પરિવાર અને લાગણીઓનો સંબંધ આજે સ્ક્રીને લઈ લીધું છે. ડેટા પ્રાઇવસી અને ડેટાની સુરક્ષા. વ્યક્તિગત માહિતીની ચોરી અને નાણાકીય ફ્રોડ જેવા ગુનાઓમાં ભારે વધારો થયો છે. ફેક ન્યૂઝ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI આધારિતમાં આજે ખોટા વિડીયો, ઓડિયો અને અફવાઓ ફેલાવીને સમાજમાં શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ડિજિટલ વિભાજન. ઓટોમેશન અને AIના કારણે પરંપરાગત નોકરીઓ ઝડપથી નાબૂદ થઈ રહી છે. મશીનો અને રોબોટ્સ માનવ શ્રમનું સ્થાન લઈ રહ્યા છે. સંતુલન જાળવવાનો માર્ગ. ડિજિટલ ક્રાંતિ પોતે સારી કે ખરાબ નથી, પરંતુ આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છીએ તેના પર બધો આધાર છે. દરરોજ કે અઠવાડિયામાં ચોક્કસ સમય માટે ઇન્ટરનેટ અને ડિજિટલ નેટવર્કથી આપણે દૂર રહીને પરિવાર અને પ્રકૃતિ સાથે સંબંધ વિતાવવો જોઈએ. માનવ મૂલ્યોનું જતન. AI અને મશીનો ગમે તેટલા હોશિયાર થાય, પરંતુ તેઓ માનવીય દયા, પ્રેમ અને સંવેદનાનું સ્થાન લઈ શકતા નથી. આપણે તે મૂલ્ય જાળવી રાખવું જોઈએ. અંતમાં એટલું જ કહેવા માંગીશ કે ડિજિટલ ક્રાંતિ કોઈ વાર વરદાન પણ બની શકે છે અને શાપ પણ. સરસ કૃષ્ણાબેને ડિજિટલ ક્રાંતિ વિશે માહિતી આપી. અત્યારે દુનિયામાં માનવજાત જો સૌથી વધારે ભયભીત હોય તો AI આ જે ટેકનોલોજી આવી છે એનાથી વધારે ભયભીત છે. શા માટે? કારણ કે અત્યારે જે માનવજાત જે તે જગ્યા પર છે ને તેને ભય સતાવી રહ્યો છે કે આ AI આવ્યા પછી કંઈક મારું સ્થાન તો મારે ગુમાવવાનો વારો નહીં આવે ને. અને 100% AI એટલે એટલી જબરજસ્ત ટેકનોલોજી છે, ગુજરાતીમાં એને કહેવાય કૃત્રિમ બુદ્ધિમત્તા. બરાબર, મશીનો અને કોમ્પ્યુટરના માધ્યમ દ્વારા આખું થાય છે, મનુષ્ય નથી. હું નિશ્ચિત છું આ બાબતમાં એટલા માટે કે ઘણા તો શિક્ષણના ક્ષેત્રે પણ ચિંતા વ્યક્ત કરે છે કે AI આવ્યા પછી ડિજિટલ બોર્ડમાં AIને મૂકી દઈએ એટલે ખોલીએ એટલે શિક્ષકની જરૂર નહીં પડે. પણ મારું 100% માનવું છે કે AI હોય કે ગમે એટલી ટેકનોલોજી હોય ડિજિટલ,
એ માત્ર કૃત્રિમતા આપી શકશે, જીવંતતા નહીં આપી શકે. બરાબર છે? પગે કેમ લાગવું, પગે લાગતા દ્રશ્યોને બતાવી શકશે, વિડીયો બતાવી શકશે, પણ જે સાક્ષાત પગે લાગી વંદન કરી અને એ જે અનુભૂતિ થાય હૃદયમાં, એ હૃદયની અનુભૂતિ ન દર્શાવી શકે. એટલે 100% એ સારી પણ બાબત છે જો એનો ઉપયોગ યોગ્ય રીતે આપણે કરીએ તો. બરાબર? નહીતર એઆઈના ગેરફાયદા પણ છે. સરસ કૃષ્ણબેન આપણને સમજાવ્યું એઆઈ વિશે. ડિજિટલ ક્રાંતિમાં એક બહુ મહત્વનું આ ટેકનોલોજી છે. ત્યાર પછીના વક્તા છે બગડા હિમાલી. નથી આવ્યા બેન, ગઈકાલે નહોતા. મહેશ્વરી, આબોહવા અને પરિવર્તન મારી જવાબદારી. પ્રકૃતિ ક્યારેય ઉતાવળ કરતી નથી, પરંતુ છતાં તે બધું જ પૂર્ણ કરે છે. પરંતુ જ્યારે માનવ પ્રકૃતિ સાથે ઉતાવળ કરે છે ત્યારે વિનાશ નિશ્ચિત છે. આદરણીય ગુરુજનો તથા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, હું આજે એવા વિષય પર બોલવા ઊભી થઈ છું જે માત્ર એક ભાષણનો વિષય નથી, પરંતુ આપણા અસ્તિત્વનો પણ વિષય છે. એ વિષય છે આબોહવા પરિવર્તન અને મારી જવાબદારી. મિત્રો, એક હું નાનકડો પ્રશ્ન પૂછું. છેલ્લે તમે ક્યારે ખુલ્લા આકાશમાં બેસીને ઠંડો પવન અનુભવ્યો હતો? છેલ્લે ક્યારે પક્ષીઓના કલરવથી તમારી સવાર થઈ હતી? છેલ્લે ક્યારે નિર્મળ જળના પાણીને જોઈને તમારું મન શાંત થઈ ગયું હતું? જો આ પ્રશ્નોના જવાબ શોધવામાં સમય લાગે તો સમજવું કે આપણે કુદરતથી કેટલા બધા દૂર થઈ ગયા છીએ. પ્રકૃતિ આપણને બધું આપે છે. શ્વાસ લેવા માટે હવા, પીવા માટે પાણી, ખાવા માટે અનાજ અને રહેવા માટે સુંદર ધરતી. અને આપણે બદલામાં શું આપ્યું? પ્લાસ્ટિક, પ્રદૂષણ, ધુમાડો અને બેદરકારી. મિત્રો, આપણે નાનપણમાં શીખ્યું હતું કે પૃથ્વી આપણી માતા છે, પરંતુ આજે એ જ માતા ઘાયલ થઈ ગઈ છે. એના નદીઓ પ્રદૂષિત થઈ ગઈ છે, એના જંગલો ઉજ્જડ બની રહ્યા છે અને આખું આકાશ ધુમાડાથી છવાઈ ગયું છે. તો આપણી જવાબદારી શું છે? પ્રશ્ન એ નથી કે આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે કે નહીં. પ્રશ્ન એ છે કે આપણે રોકવા માટે શું કરીએ છીએ. આજે આપણે કહીએ છીએ કે સમય ખરાબ આવી ગયો છે, પરંતુ સમય ખરાબ નથી આવ્યો, પરંતુ માનવ પ્રકૃતિ સાથે ખરાબ વર્તન કરી રહ્યું છે. તો આ બધાનો ઉકેલ શું છે? ઉકેલ છે આપણી જવાબદારી. આપણે કહીએ છીએ કે આપણા એકલાથી શું થવાનું છે, પરંતુ આપણે એક જીવંત ઉદાહરણ સાથે સમજીએ. આપણે જાણીએ છીએ કે 10મા ધોરણમાં એક પાઠ આવે છે, અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ જ્યારે નાના હતા ત્યારે એની ઘરની બાજુમાં એક સરસ મજાનું તળાવ હતું, જ્યાં સાપ, કાચબા અને અસંખ્ય જીવો ત્યાં વસવાટ કરતા હતા. પરંતુ થોડા જ વર્ષોમાં એની નજર સમક્ષ ત્યાં કેટલું બધું પ્રદૂષણ વધી ગયું હતું. ત્યાં પ્લાસ્ટિકનો કચરો થઈ ગયો હતો, પાણી પ્રદૂષિત થઈ ગયું હતું, તેથી ત્યાંની જીવસૃષ્ટિ સમાપ્ત થઈ ગઈ હતી. પરંતુ તે અરુણ કૃષ્ણમૂર્તિને ખલેલ પહોંચાડી રહ્યું હતું. તેથી તેણે થોડા મિત્રો સાથે ભેગા મળીને તેનું પ્રદૂષણ ઘટાડવા માટે તે તળાવને સાફ કર્યું. તેમાં તો અસંખ્ય પ્લાસ્ટિકોનો કચરો પણ ભેગો થઈ ગયો હતો. તેથી તેણે સાફ કર્યું અને પાછી જીવસૃષ્ટિ તેમાં પાછી આવી ગઈ. એટલે અરુણ કૃષ્ણમૂર્તિ ખૂબ જ આનંદ અનુભવવા લાગ્યા અને તેના પર્યાવરણ પ્રત્યે પ્રેમ પણ ખૂબ જ વધી રહ્યો હતો. તે વિદેશ જઈને ગૂગલની નોકરી પણ કરતા હતા, પરંતુ તેને 2010માં વિચાર આવ્યો કે મારા આ પર્યાવરણ પ્રેમને સંપૂર્ણ ધ્યાનની જરૂર છે. કોઈકે પૂછ્યું કે તમે આવી સરસ નોકરી કેમ છોડી દીધી? તો કહેતા હતા કે પૈસો તો આજ છે પણ કાલે નથી, પરંતુ જીવન તો આ એક જ મળ્યું છે. તેમાં મારે પ્રકૃતિ પ્રત્યે ખૂબ જ સહભાવના છે. એટલે મારે પ્રકૃતિ સાથે જ આખું જીવન વિતાવવું છે. આ યુવાની પણ ક્ષણ માત્ર જ છે, એટલા માટે એને નોકરી છોડીને અહીંયા આવીને અત્યારે તો દરિયાઓ સાફ કરે છે, ઘણી બધી જળરાશિઓ પણ
સાફ કરે છે. તેથી આપણે જાણી શકીએ છીએ કે અરુણ કૃષ્ણમૂર્તિનો પર્યાવરણ પ્રત્યે કેટલો બધો પ્રેમ છે. તો આપણે બધું એટલું બધું તો ન કરી શકીએ, પરંતુ જ્યાં ત્યાં કચરો ન ગાંધીજીના શબ્દોથી કરવા માંગુ છું. ગાંધીજી કહેતા હતા કે પૃથ્વી આપણી માત્ર જરૂરિયાતોને સંતોષી શકે છે, પરંતુ આપણા લોભને નહીં. અસ્તુ. ખૂબ સરસ મહેશ્વરીબેન. પર્યાવરણ પ્રત્યેની જવાબદારી કેમ નિભાવવી, પર્યાવરણને કેમ બચાવવું, પૃથ્વીને કેમ બચાવવી, સરસ ન્યાય આપ્યો બેને. વ્યક્તિ શું કરી શકે? રાજ્યનું નામ તો મને યાદ નથી, પણ મણિપુર કદાચ હોઈ શકે. કોરોના કાળ દરમિયાન ઘરે બેઠા રહીએ આપણે, ઘણી વખત રમૂજ થાય. કોરોનામાં આપણે શું શીખ્યા? લોકડાઉનમાં તો ભાઈઓ છે ઘરની જવાબદારી શીખી ગયા. કપડાં કેમ ધોવા, વાસણ કેમ ધોવા, ઘરમાં કંઈ બીજું તો કામ હતું નહીં. મણિપુરના એક વ્યક્તિ, લગભગ તો મણિપુર જ છે, કોરોના કાળ દરમિયાન નક્કી કર્યું કે બંજર જમીન, વેરાન જમીન, પડતર જમીન છે એમાં કંઈક મારે કરવું, અને લગભગ 3 લાખ કરતાં વધારે છોડ એને ઉછેરા અને બંજર જમીન ઉપર આખું જંગલ ઊભું કર્યું. લગભગ હમણાં જ એને સરકાર દ્વારા, એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રીથી સન્માનિત પણ કરવામાં આવ્યા. વ્યક્તિનું નામ ભૂલી ગયો, પણ મેં કંઈક કિસ્સો વાંચ્યો છે. તમે એકલાથી જ પર્યાવરણની શરૂઆત કરશો બચાવવાની, તો પછી પાછળ બધા જોડાવાના જ છે. એક કંઈક દ્રષ્ટાંત પણ મેં વાંચ્યું હતું કે એક નાનકડું એવું બાળક દરિયા કિનારે પરિવાર સાથે ફરવા આવ્યું અને સમુદ્રમાં મોજા આવ્યા, અને મોજાની સાથોસાથ કેટલાક માછલાઓ તણાઈને દરિયા કિનારે તણાઈને આવ્યા. પછી માછલાઓને પાણીમાં, એટલે કે દરિયામાં પાછું જવું તો તરફડવા લાગ્યા, જઈ શકતા નહોતા. બાળકથી રહેવાયું નહીં, અને બાળકે માછલા પકડીને બરાબર એક એક માછલું પકડીને દરિયામાં ફેંકવાનો પ્રયત્ન કર્યો. આજુબાજુના લોકો જોવા લાગ્યા કે આ હજારો માછલા તણાઈને દરિયા કિનારે આવ્યા છે. એક નાનકડા એવા 8 વર્ષના બાળકથી પ્રયત્ન કરે છે કે થોડા બધા ફેંકી શકવાનો છે દરિયામાં પાછા. એટલે બધાએ કીધું રહેવા દે, આ ગાંડ પણ રહેવા દે, તારાથી બધા માછલાઓ છે દરિયામાં નહીં ફેંકાય, તું થાકી જઈશ, હાંફી જઈશ. ત્યારે બાળકે સરસ જવાબ આપ્યો કે બધાને ફેંકી શકું તો દરિયામાં પાછા, કાંઈ વાંધો નહીં, પણ જેટલા માછલાઓને હું પકડીને દરિયાના પાણીમાં બચાવી શકું એટલાનો તો મને સંતોષ છે, એટલાનો તો મને સંતોષ થશે કે મેં એટલા માછલાઓનો જીવ બચાવ્યો. અને બાળકના આ જ વાક્યથી એની સાથેનો પરિવાર જે હતો, માતા પિતા હતા, એ પણ મહેનતમાં લાગી ગયા અને એ પણ માછલાને પકડીને પાછા પાણીમાં નાખવા લાગ્યા. કુટુંબ જોડાણું, આજુબાજુના લોકો જે ટીકા કરતા હતા એને પણ થયું કે ચાલો આપણે પણ આ પ્રયત્ન કરીએ. તો એક પછી એમ જેટલા લોકો હતા દરિયા કિનારે, બધાની મહેનત રંગ લાગી અને બધા માછલાઓનો બચાવ. આ પર્યાવરણ બચાવ છે. તો જ્યારે આવો સંકલ્પ આપણે કરીએ ને તો પર્યાવરણને બચાવી શકીએ. ત્યાર પછીના વક્તા જે છે મેવાડા મોનિકાબેન, યુવાનો અને નશા મુક્ત ભારત. નશો કરે જિંદગી બરબાદ, નશો કરે જિંદગી બરબાદ, કરે સપનાઓનો નાશ. આવો આપણે સૌ સાથે મળીને કરીએ નશા મુક્ત ભારતનો પ્રકાશ. યુવાનીની શક્તિ છે અનમોલ, ના વેડફો નશાના મોલમાં. જાગો દેશના વીર યુવાનો જાગો, નવું ભવિષ્ય ઘડવાના તોલમાં. નમસ્કાર આદરણીય આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા વહાલા વિદ્યાર્થી મિત્રો.
આજે હું તમારી સમક્ષ એક એવા વિષય પર વાત કરવા ઊભી થઈ છું જે માત્ર આપણા જીવન અંગે નહીં પરંતુ દેશ સાથે પણ જોડાયેલી છે. આજનો મારો વિષય છે યુવાનો અને નશામુક્ત ભારત. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે મને થોડાક ઉર્જાવાન, આત્મવિશ્વાસુ અને આત્મનિર્ભર યુવાનો આપો, હું આખા દેશનું કાયાકલ્પ કરી દઈશ. એ વિધાન પરથી જ એ સાબિત થાય છે કે યુવાધન એ કોઈ પણ દેશની સૌથી મોટી તાકાત છે. જે દેશ પાસે સૌથી વધારે યુવાધન તે દેશ દુનિયા પર રાજ કરી શકે છે. આજે આપણો ભારત દેશ પણ સૌથી મોટો યુવા દેશ છે, પરંતુ ખૂબ દુઃખ અને ચિંતા સાથે મારે કહેવું પડે છે કે જે યુવા શક્તિના ખંભા પર દેશને વિશ્વગુરુ બનાવવાની જવાબદારી છે તે જ દેશના યુવાનો આજે નશાની ખરાબ લત તરફ વળ્યા છે. આજે આપણી આસપાસ સોશિયલ મીડિયા પર દેખાતો ખોટો ટ્રેન્ડ, પીયર પ્રેશર એટલે કે મિત્રોના દબાવના કારણે શાળા કોલેજના વિદ્યાર્થીઓ સિગરેટ, દારૂ, ગુટકા અને ડ્રગ્સ જેવા જીવલેણી પદાર્થો તરફ વળ્યા છે. શરૂઆતમાં જે માત્ર એક વખત ટ્રાય મારવા માટે હતું કે દોસ્તો વચ્ચે સ્ટાઇલ કે સ્ટેગ મારવા માટે હતું કે ક્યારે આપણા જીવનમાં કાળ મુખું બંધાણ બની જાય છે તેને ખબર જ નથી રહેતી. જેને ફેશન સમજીને યુવાનો હોશે હોશે અપનાવે છે, જેને ફેશન સમજીને યુવાનો હોશે હોશે અપનાવે છે, એ જ નશો એક દિવસ તેમના પરિવારને રડાવે છે. ક્ષણિક મનની મોજ માટે જે ઝેરને ગળે લગાવે છે એ જ ઝેર તેની જિંદગીને આ શ્મશાન તરફ દોરી જાય છે. એ જ ઝેર એક દિવસ તેની આખી જિંદગીને સ્મશાન તરફ દોરી જાય છે. મિત્રો, નશો કોઈ વ્યક્તિના શરીર કે ફેફસાને નથી બગાડતો, પરંતુ તેના આખા પરિવારને શારીરિક, માનસિક અને આર્થિક રીતે બરબાદ કરી દે છે. જ્યારે કોઈ એક ઘરમાંથી દીકરો કે દીકરી નશાના રવાડે ચડે છે ત્યારે તે મા બાપના વર્ષોના સપનાઓ એક પળમાં ચકનાચૂર થઈ જાય છે. જ્યારે કોઈ દીકરી કે દીકરો નશાના રવાડે ચડે છે ત્યારે તે મા બાપના વર્ષોના સપનાઓ એક પળમાં ચકનાચૂર થઈ જાય છે. જ્યારે એ દીકરી કે દીકરો નશા કરે છે ત્યારે તેના મા બાપના કપાળ પર ચિંતાની રેખાઓ આવી જાય છે. જે મા બાપે પેટના પૂરતા કરીને આપણને ભણાવ્યા તે મા બાપની આપણને કઈ ચિંતા જ નથી. જે ઉંમરે યુવાનોએ પોતાના કરિયર, નવી ટેકનોલોજી અને દેશ અંગે વિચારવાનું હોય છે તે ઉંમરે તેઓ નશાના ખાને ડિપ્રેશન, ગુનાખોરીના અંધકાર તરફ ધકેલાઈ જાય છે. નશો એ સળગતી દિવાસળી છે, નશો એ સળગતી દિવાસળી છે કે જે પહેલા પોતે સળગે છે અને પછી આખા ઘરને રાખ કરી દે છે. જો સાચા અર્થમાં આપણે આપણા દેશને નશામુક્ત કરવું હોય તો પહેલા નશામુક્ત થવું જોઈએ. આ નશામુક્ત ભારતનું સપનું કોઈ એક પોલીસ, કાયદો કે સરકાર નથી પૂરું કરી શકતું. એ કાયદો ત્યારે જ પૂરો થાય છે કે જ્યારે આપણી જેવા લાખો યુવાનો મક્કમતાથી નશાને ના કહેતા શીખશે. જ્યારે કોઈ મિત્ર તમને પ્રેમથી કે દબાણથી નશાની ઓફર આપે તો તમે તેને ના કહેતા શીખો અને કહો કે મારે નશાની નહીં પરંતુ સફળતાની જરૂર છે. સાચો મિત્ર એ નથી કે જે તમને નશાના ખાડામાં ધકેલે, સાચો મિત્ર એ છે કે જે તમને સફળતાના માર્ગ તરફ દોરી લઈ જાય. નથી જોઈતો મારે એવો નશો કે જે પળભરમાં ઉતરી જાય, નથી જોઈતો મારે એવો નશો કે જે પળભરમાં ઉતરી જાય. નશો કરવો હોય તો મહેનત અને સફળતા ન કરો કે જેથી આખી દુનિયા તમારી સામે ઝૂકી જાય. ચાલવું હોય તો પ્રગતિના પંથે ચાલો કે મા બાપની છાતી ગર્વથી ફૂલી જાય. ચાલવું હોય તો પ્રગતિના પંથે ચાલો કે મા બાપની છાતી ગર્વથી ફૂલી જાય. આપણી અંદર રહેલી ઉર્જાને નશાના અંધકારમાં નથી વેડફવાની. આપણી પાસે ક્રિકેટના મેદાનો છે, ઓલિમ્પિક જેવા સપના છે, યુપીએસસી, આઈઆઈટી જેવી પરીક્ષાઓ છે. આપણે આપણી અંદર રહેલી ઉર્જાને સાચી દિશા તરફ લગાવીને દેશનું નામ રોશન કરવું જોઈએ. આપણા હાથમાં સિગારેટ કે સિરિંજ નહીં પરંતુ દેશને ચંદ્ર અને મંગળ તરફ લઈ જતી કલમ અને ટેકનોલોજી હોવી જોઈએ. અંતમાં હું આટલું જ કહીશ કે નશાને તોડી આવો, જીવનને જોડીએ. નશાને તોડી આવો, જીવનને જોડીએ. પ્રગતિના પંથે અખંડ ભારતને મોડીએ. આભાર. મોનિકા વિશેની છબી મારા જે મનમાં હતી માં દુર્ગા જેવી હતી. દુર્ગાનું સ્વરૂપ કેવું હોય, પણ આજેનું વક્તવ્ય સાંભળ્યા પછી દુર્ગામાંથી માં સરસ્વતી કેમ બનાય એવી છબી આજે પુનઃ અંકિત થઈ છે. સરસ યુવાનો અને નશામુક્ત ભારત વિશે મોનિકાબેન બોલ્યા.
દાખલા કિરણબેન, મારો તિરંગો મારું અભિમાન. मेरा विषय यह है कि मेरा तिरंगा मेरा अभिमान, शान देश की आन देश की मेरे भारत की आवाज है, शान देश की आन देश की मेरे भारत की आवाज है, 3 रंगों से रंगा 3 रंगों से रंगा तिरंगा वही मेरी पहचान है। किसी भी देश के लिए उस देश का झंडा बहुत ही महत्वपूर्ण होता है। भारत का राष्ट्रीय ध्वज तिरंगा है, वह हमारी आन बान और शान है। उसे उसके वर्तमान स्वरूप में 22 जुलाई 1947 को आयोजित भारतीय संविधान बैठक के दौरान अपनाया गया था। भारतीय राष्ट्रीय ध्वज में 3 रंग है, जिसके कारण उसे तिरंगा कहते हैं। ऊपर केसरिया रंग, बीच में सफेद रंग और नीचे गहरे हरे रंग की पट्टी है। ध्वज की चौड़ाई उसकी लंबाई 2 और 3 की है। सफेद पट्टी के मध्य में एक गहरे नीले रंग का चक्र है, जिसमें 24 तेलियां है। केसरिया रंग शक्ति और साहस को दर्शाता है और सफेद रंग शांति और सत्य को दर्शाता है और हरा रंग उर्वरता, वृद्धि और भूमि की पवित्रता को दर्शाता है। चक्र को प्रादेशिक करने का आशय यह है कि जीवन गतिशील है और रुकने का अर्थ मृत्यु है। हमारे भारत देश को स्वतंत्र कराने में अनेक स्वतंत्र सेनानियों ने अपने प्राणों की आहुति दी है। उसके बलिदान, त्याग और देश प्रेम का प्रतीक हमारा तिरंगा है, जो विविधता में एकता का प्रतीक है। शौर्य त्याग का करे गान, मेरा तिरंगा मेरा अभिमान। अपने राष्ट्रीय ध्वज की आदर करना वह सर्व प्रत्येक नागरिक का कर्तव्य है। हमारा तिरंगा सदैव सम्मान के साथ लहराता रहे, उसका दृढ़ संकल्प हम भारतवासियों को करना चाहिए। तिरंगा भारत देश की आजादी का प्रतीक है। तिरंगा सभी भारतवासियों का अभिमान है। तिरंगे की रक्षा हमारे जाबाज सिपाही करते हैं। तिरंगा खादी कपड़ों से बना हुआ है। तिरंगा सभी क्रांतिकारी और देश प्रेम और बलिदान का प्रतीक है। अस्तु। जय हिंद, जय भारत। રિંકલબેન કાનમિયા ફરી પાછા યુવાનોની નશા મુક્ત કરવા આવી રહ્યા છે. રિંકલબેન. આદરણીય આચાર્ય શ્રી ગુરુજનો અને વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે હું નશામુક્ત યુવાનો અને આત્મનિર્ભર ભારત વિશે મારા વિચારો રજૂ કરવા જઈ રહી છું. યુવાનો કોઈ પણ દેશની સૌથી મોટી શક્તિ છે. દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં રહેલું હોય છે. જો યુવાનો સ્વસ્થ, શિક્ષિત, સંસ્કારી અને નશામુક્ત હશે તો દેશનો વિકાસ ઝડપી બનશે. અન્ય માદક પદાર્થોના વધતા વ્યસનને કારણે અનેક યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. નશો માત્ર વ્યક્તિના શરીર અને મનને જ નહીં, પરંતુ તેના પરિવાર, સમાજ અને આખા દેશને નુકસાન પહોંચાડે છે. નશો એટલે શું? નશો એટલે એવી આદત કે જેમાં વ્યક્તિ દારૂ, ગાંજો, અફીણ, હેરોઇન અથવા અન્ય નશીલા પદાર્થોનો ઉપયોગ કરીને આખા દેશને નુકસાન પહોંચાડે છે. નશાની શરૂઆત ઘણીવાર મિત્રોના દબાણ અથવા અન્ય નશીલા પદાર્થોના કારણે થતી હોય છે. પરંતુ ધીમે ધીમે તે વ્યસનનું સ્વરૂપ ધારણ કરે છે. પરિણામે યુવાનો અભ્યાસમાં પાછળ પડે છે, રોજગારી તકો ગુમાવે છે, અભ્યાસમાં પાછળ પડે છે અને દરેક યુવાનોએ સમજવું જોઈએ કે તે સાચી મજા અને સફળતા નશામાં નહીં, પરંતુ તેની મહેનત અને શિસ્ત સારા સંસ્કારોમાં છે. આત્મનિર્ભર ભારતનું સપનું ત્યારે જ સાકાર બની શકે જ્યારે દેશના યુવાનો પોતાની શક્તિ અને ક્ષમતાનો યોગ્ય રીતે ઉપયોગ કરે. આત્મનિર્ભર ભારતનો અર્થ માત્ર આર્થિક રીતે મજબૂત બનતો નથી, પરંતુ શિક્ષણ, કૌશલ્ય, ટેકનોલોજી, કૃષિ ઉદ્યોગ, નવીનતાના ક્ષેત્રોમાં પણ સ્વાવલંબી બનવું છે. એક નશામુક્ત યુવાન પોતાની ઉર્જા અભ્યાસ, સંશોધન, રમતગમત, સ્ટાર્ટઅપ, ઉદ્યોગ અને સમાજ સેવામાં લગાવી શકે છે. આવા યુવાનો દેશને નવી દિશા અને ઊંચાઈ આપી શકે છે. નશામુક્ત યુવાનો સશક્ત સમાજનું યોગ્ય રીતે નિર્માણ કરી શકે છે, પોતાના પરિવાર માટે ગૌરવ બને છે, સમાજમાં સારો સંદેશ આપે છે.
અને દેશના વિકાસ માટે સક્રિય યોગદાન આપે છે. એક સ્વસ્થ યુવાન જ સારો વિદ્યાર્થી, સારો નાગરિક, સારો ખેડૂત, સારો ઉદ્યોગપતિ અને સારો નેતા બની શકે છે. મિત્રો, સાચી સફળતા કોઈ ટૂંકા રસ્તાથી નથી. તે મહેનત, શિસ્ત, સમયનું યોગ્ય આયોજન અને સતત પ્રયત્નોથી મળે છે. નશો આપણને થોડા સમય માટે ખોટો આનંદ આપી શકે છે, પરંતુ જીવનભરનું દુઃખ આપી જાય છે. જ્યારે શિક્ષણ, રમતગમત, કૌશલ્ય વિકાસ અને સારા વિચારો જીવનને સાચો આનંદ અને સફળતા આપે છે. અંતમાં હું એટલું જ કહીશ, નશાને ના કહો, જીવનને હા કહો. વિકસિત ભારત બનાવો અને મુશ્કેલીઓનો અંત લાવો. ખૂબ સરસ રિંકલબેન. આપણે સ્પર્ધાના કાર્યક્રમના અંતિમ વક્તા બાવળિયા અસ્માબેન 11 અસ્મા. नमस्ते नमस्ते आदरणीय आचार्य श्री, शिक्षकगण एवं मेरे प्यारे साथियों। आज मैं आपको एक ऐसे विषय के बारे में बताने जा रही हूँ जिससे हमारा भारत देश बहुत पीछे जा रहा है। मेरा विषय है युवान और नशा मुक्त भारत। लोग कहते हैं कि इंटरनेट के माध्यम से, चित्र के माध्यम से लोगों को बताया जा सकता है कि नशा कितनी बुरी आदत होती है। मैं यहाँ आपको 2 किस्से बताऊंगी। पहला किस्सा, एक शराबी आदमी है जो हमेशा शराब के नशे में धूत रहता है। बहुत बदतमीज और गैर जिम्मेदार किस्म का इंसान है जिस पर किसी भी बात का कोई असर नहीं होता। बीवी की आंखों में बेबसी, बच्चों की आंखों में तहशन, माँ बाप की आंखों में शर्मिंदगी देखकर उसे किसी भी प्रकार का एहसास नहीं होता। उससे बस केवल एक ही बात की चिंता है कि शाम के नशे का इंतजाम किस तरह से हो। घर के बर्तन टूटने लगे हैं। बीवी का मंगलसूत्र गांव के किसी सुनार के पास गिरवी रखा पड़ा है। घर की इज्जत मिट्टी में मिल चुकी है। नाते रिश्तेदार गली काट कर चलते हैं। पूरा गांव कहता है कि भगवान ऐसी औलाद किसी को न दे। न लाज है, न शर्म है, न धर्म है, न कर्म है। उसे केवल अपने आप से मतलब है। उसे सिर्फ अपनी शराब से मतलब है, बाकी दुनिया जाए भाड़ में। ये पहला किस्सा था। दूसरा किस्सा, एक 16-17 साल का लड़का घर वालों से परेशान होकर घर छोड़कर चला जाता है। दुर्भाग्य से उसकी दोस्ती नशा करने वाले लोगों के साथ होती है। उस रात उस लोगों के साथ मिलकर वो नशा करना सीख लेता है, वो शराब पीना सीख लेता है। बताने की ज़रूरत नहीं है कि उसकी एक छोटी सी गलती उसकी सारी ज़िंदगी बर्बाद कर सकती है। वो इस बात को समझता है। उसकी सुबह शर्मिंदगी के साथ शुरू होती है। दोपहर को वो अपने दोस्तों को कोसता है कि जिसके साथ उसने शराब पीनी सीखी थी। वो उसकी सुबह शराब छोड़ देने के संकल्प से भी शुरू होती है, लेकिन दोपहर तक उसका दिल टूटने लगता है। शाम होते होते उसका शरीर, उसका मस्तिष्क इस संकल्प को मानने से मना कर देता है। वो चाहकर भी इस नशे को छोड़ नहीं पाता और उससे हर जगह जलील किया जाता है। तब वो एक ही सहारा ढूंढता है, शराब। वो मान लेता है कि शराब के सिवा इस दुनिया में उसका कोई साथी है ही नहीं। यह था दूसरा किस्सा। दरअसल ये दोनों किस्से एक ही व्यक्ति के चरित्र के हैं। बस इस दोनों किस्सों में अंतर केवल इतना है कि ये 2 नजरियों से गुजरे हैं। पहला नजरिया बताता है कि यह व्यक्ति चरित्रहीन है, इसमें सुधार की कोई गुंजाइश नहीं है। लेकिन दूसरा किस्सा बताता है कि यह व्यक्ति बुरा नहीं है, उसे नशे की बुराई ने जकड़ कर रखा है। ये व्यक्ति बुरा नहीं है, उसे नशे की बुराई ने जकड़ कर रखा है। वो चाहकर भी इस नशे को छोड़ नहीं पा रहा। लोग हमेशा से मानते आए हैं कि नशा पसंद का मामला है, मैटर ऑफ चॉइस है, और आदमी जब चाहे तब नशे को छोड़ सकता है। लेकिन असल में ऐसी बात है नहीं। विज्ञान बताता है कि नशा चाहे किसी भी प्रकार का हो, नशा चाहे किसी भी प्रकार का हो, शराब का हो, सिगरेट का हो, गुटखे का हो या किसी भी ड्रग्स का हो, नशा चाहे किसी भी प्रकार का हो, वो व्यक्ति के मस्तिष्क में रासायनिक परिवर्तन लाना शुरू कर देता है। व्यक्ति चाहकर भी उसे छोड़ नहीं पाता और धीरे धीरे उसे अपना गुलाम बना लेता है। लेकिन जो लोग नशे के द्वार में गिर चुके हैं, उसे उठाना किसका काम है?
उसे उठाना मेरा काम है, आपका काम है और इस समाज का काम है। कुल मिलाकर मेरे वक्तव्य का सार यही है कि जो लोग नशे को अपनी नियति मानकर हताश होकर बैठ चुके हैं, समाज उसी तरफ अपना हाथ बढ़ाए और उसे खड़ा होने में मदद करे। नशा अगर करना है तो वतन का करो यारो, नशा अगर करना है तो वतन का करो यारो। जान जाएगी इसमें पर शहादत मिलेगी, जान जाएगी इसमें अगर तो शहादत मिलेगी। लिपट तिरंगे में आओगे तो रब से इबादत मिलेगी। अस्तु। સરસ અસ્માબેન. વક્તૃત્વ સ્પર્ધાના કાર્યક્રમનો દોર અહીંયા પૂરો થાય છે. પરિણામની ઇંતજારી હોય પણ સોમવારે પ્રાર્થના સભામાં પરિણામ આપણે જાહેર કરશું.